જય સચ્ચિદાનંદ. પાણી તેવી વાણી, આહાર તેવું મન તન સર્વા હારે, ભોજન માહો સત્સંગ. જગરોગો નિવારક, નિશક્તિ વર્ધક પાણી, પીસુત વાણી, નિષ્પક્ષી અમૃત વાણી. બે આંખોના દીપથી જોવાના સૌમાં આત્મ ભગવત દર્શન, નિશ્ચલ પોષક શિવ સત્યમ. કર્ણાહારે સંચર જો નિર્મલ જ્ઞાન જવાણી, વિહરી તુલસો સંપૂર્ણી આત્મરમણ. મન ભ્રમરોની વચ્ચે વાગોળો દાદ સુદર્શન, અંદર પચતા પરિણામે જો સ્વાનંદ. બુદ્ધિના આશયમાં પરિપાકે સમ્યક બુદ્ધિ, સ્વાત્મલક્ષી સ્થિરતાદાયક સદબુદ્ધિ. ચિત્તની ચંચળતાઓ જ્ઞાની પુરુષને અર્પણ કરતા સહેજે દાદા બનશે ધ્રુવતારક. કરતા ભોગતા પદનો અહમ દાદા વશ વર્તો, અપના કુછ નહીં જાણ્યું ત્યાં શેષ સ્વરૂપમ. જય સચ્ચિદાનંદ. ચિત્તની ચંચળતાઓ એ આપણે લઈએ, આજે છેલ્લી 2-3 લાઈન લઈએ આપણે. હા, ચિત્તની ચંચળતાઓ જ્ઞાની પુરુષને અર્પણ. હવે જ્ઞાની પુરુષને ચિત્તની ચંચળતાને અર્પણ કરવું એટલે શું? જ્ઞાની પુરુષ એટલે પોતે શુદ્ધાત્મા સ્વરૂપે રહે છે, શુદ્ધ ચિત્ત સ્વરૂપે રહે છે. અને ચિત્તની ચંચળતાઓ એટલે એ 5 ઇન્દ્રિયોના વિષયોમાં ભટક્યા કરે. આ જે ચિત્તની ચંચળતાઓ છે તે જે કર્માધીન ચિત્ત છે, તે વ્યવહાર ચિત્ત છે, તે એટલે એમાં આપણે સમજવામાં ભૂલ નથી કરવાની. એ શુદ્ધ ચિત્તની વાત નથી થતી. શુદ્ધ ચિત્ત એ અચંચળ છે, અચળ છે. ત્યારે આ જે ચિત્ત છે, વ્યવહાર ચિત્ત છે, તે સચળ છે, ચંચળતા વાળું છે. જ્યાં સુખ દુઃખની કલ્પના થાય છે, થયેલી છે, ત્યાં ચિત્ત જાય અને એ કર્મના હિસાબે એનો ભોગવટો કરાવે. ત્યારે એ ભોગવટાને અંદર જે વાણી બોલાય છે એ અહંકારનું વક્તવ્યપણું છે. કયા અહંકારનું? ડિસ્ચાર્જ અહંકારનું. ગમવા ના ગમવા સ્વરૂપે જ બે જ બાબત છે, સાતા કે અસાતા. તેમાં એ પોતે સુખ દુઃખ, સારું ખરાબ, ગમતું ના ગમતું થાય છે. વાણી એવી નીકળે છે. તો ત્યાં આપણે જ્ઞાની પુરુષને અર્પણ એટલે ત્યાં શુદ્ધ ઉપયોગથી, શુદ્ધાત્મા દ્રષ્ટિથી એને જોઈ લઈએ. જોવાનો બહુ મોટો પુરુષાર્થ છે. એમ કીધું છે, ઘારી પચાવી શકે છે, સમોસા પચાવી શકે છે, બટેટા વાળાને કંઈક બધું પચાવી જાણે છે લોકો. પણ ભોગવટો પચવો, નાનામાં નાનો સરખો ભોગવટો પણ અસર કરી જાય છે. એ અસર વાળો હોય છે અને અસર કરી જાય છે ને એની અસર ઘણા સમય સુધી કેટલી વાર રહેતી હોય છે. તો ત્યાં જ્ઞાની પુરુષને અર્પણ એટલે એને આપણે જોઈ લઈએ. ભોગવટો હતો નહીં, ભોગવટો આવ્યો, ભોગવટો વધ્યો, ભોગવટો ઘટ્યો, ભોગવટો જતો રહ્યો.
જે આવન જવાન વાળું છે તે મારું સ્વરૂપ નથી. એટલે ત્યાં આપણે એ ભોગવટાને સારી રીતે જોઈએ છૂટા રહીને એ બહુ મોટો પુરુષાર્થ છે. અને બહુ મોટો કહીને એક ગભરાવાની વાત નથી, પણ આપણને અક્રમ વિજ્ઞાન મળેલું છે. અક્રમ વિજ્ઞાનના સિદ્ધાંત અને અક્રમ વિજ્ઞાનની સમજણ સમજી લઈએ એક વખત, તો ગમે તેવા કર્મને પહોંચી વળે. ગમે તેવા ભારી કર્મમાં દાદા હાજર થઈ જશે અને આપણને મુક્ત રાખશે, અલગ રાખશે. એટલે અહીંયા ધ્રુવ તારક કરીને કીધું છે. દાદા બનશે ધ્રુવ તારક, એટલે બિલકુલ અચળ, હલે નહીં. ધ્રુવનો તારો એક જ જગ્યાએ સ્થિર હોય છે, એવી રીતે આપણું શુદ્ધ ચિત્ત એવું છે. અને એના પરથી આપણે આપણી બધી ચિત્તની ચંચળતાઓ ખબર પડશે, ક્યાં ક્યાં જાય છે, કઈ કઈ ઇન્દ્રિયોમાં વધારે ભટકે છે, એની અસરો થાય છે. આ અને છેલ્લું જે છે તે બુદ્ધિનો ભાગ સૂક્ષ્મતરમાં જાય, મનનો ભાગ સૂક્ષ્મમાં જાય, ને બહારનો ભાગ વ્યવહારનો ભાગ સ્થૂળનો ભાગ. એટલે હવે આપણે સૂક્ષ્મતમમાં આવી જાય. ચિત્તનો ભાગ સૂક્ષ્મતમમાં આવે છે ખરેખર, પણ એની સાથે આજે કરતા ભોગતા એની જોડે સંલગ્ન છે. હવે કરતા થતા નથી, પણ ક્રિયા કોણ કરે છે આપણને કીધું છે, વ્યવસ્થિત શક્તિ કરે છે, આજ્ઞા આપી છે દાદાએ. એમનો અનુભવ, વ્યવસ્થિતનો અનુભવ આજ્ઞા સ્વરૂપે આપણા હાથમાં આપ્યો છે, જે ક્યારેય અપાય નહીં. પણ એમણે સ્વરૂપ જ્ઞાન આપીને અહંકાર એટલે કરતા ભાવનો અહંકાર કાઢી લીધો છે. એટલે ખાલી હવે ભોગતા ભાવનો અહંકાર જે મને મને કરાવે છે, પોતાપણું કરાવે છે, એ પોતાપણું કરાવે ત્યારે આપણે એને જોઈ લઈએ, ઓળખી લઈએ, સમજી લઈએ, તો કરતા ભાવનો આરોપ હોવાથી ભોગતા ભાવની અસર રહે છે. આ વાત સમજવાની છે. આ કરતા કોણ છે એ આપણે કહીએ છીએ જાણ્યું, પણ સમજાયું નથી. જાણ્યું એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે, બોલીએ ખરા, પણ જ્યારે કશું થાય ને કોઈ સામા કંઈ પણ કરે, જોને એમણે આવું કર્યું, આવું કરવું જોઈએ, મારા વડીલ છે, મારા આ સંબંધના છે, માકના છે, આપતા પુત્રો છે, પાડોશી છે, જે પછી બાના બુદ્ધિ તો એની થતી જ નથી ને, એ અહંકારના રક્ષણમાં આવી જ જાય છે. એટલે ત્યાં આપણે જાગૃત રહીને કરતા ભોગતા પદનો અહમ દાદા વશ વર્તો. આ અહમ દાદા વશ વર્તો એટલે હું શુદ્ધાત્મા છું રહીને આ ભોગતા ભાવને, એટલે જે અંદર મને થયું, મને ના થયું, અસરો થાય છે, એને ભોગતા ભાવ કીધો. એ ભોગતા ભાવને જોયું, એ અજ્ઞાનતામાં ભોગતા ભાવમાં પોતે એકાકાર થઈ જવાથી નવું કર્મ બંધાઈ જ જાય. એટલે ત્યાં કરતા ભાવનો આરોપ છે, એટલે અને અહંકાર છે, એટલે કે અજ્ઞાન છે, એટલે એક થઈ જાય છે અને કર્મનું બીજ પડી જ જાય છે. ત્યાં કર્મનું બીજ પડતું નથી, પણ મુક્ત નથી થતા. દાદાને જોવાની પાછળનો આશય એમને નિરંતર જોયા કરવું, કે મને જોયા કરજો, તો હું કર્મની નિર્જરા કેવી રીતે કરું છું તમને સમજાશે ધીમે ધીમે કરીને, એકદમ નહીં સમજાય. એટલે બહારની ચેષ્ટાઓ બધી જોતા, જે બિલકુલ કશાય રહિત, પોતાપણા રહિત, બિલકુલ પોટલા જેવી થઈ ગઈ હતી, કે તમે જોશો તો તમે શીખશો અને તમે મારા જેવો થશો. એટલે પાસે રાખ્યા. બાકી કોઈ જ્ઞાનીએ આજ લગી કોઈને સાથે રાખ્યા નહોતા, કે થઈ ગયું ને કામ, હવે જાઓ. કારણ કે જ્ઞાની પુરુષને એ રીતે જોઈ શકવા, અને એ ક્રમિક માર્ગના જ્ઞાની પણ માર્ગ ઉપર હોવાના કારણે આ તો દાદા પહોંચીને પાછા આવ્યા છે, કેવળ જ્ઞાનને સ્પર્શ કરીને પાછા આવ્યા છે. એટલે આપણને લાભ મળ્યો, એ છેલ્લી સમજણ મળી, અક્રમ વિજ્ઞાન તેથી મળ્યું. એટલે અપના કુછ નહીં જાણ્યું ત્યાં શેષ સ્વરૂપમ, એટલે જે મારું નથી, મારું નથી, મારું નથી, તો મારું શું છે જે રહી ગયું તે શેષ સ્વરૂપમ, તે હું શુદ્ધાત્મા છું, દાદા ભગવાન જેવો. છેલ્લી લાઈન પાછળથી લખાઈ હતી,
એટલે પદમાં આવી નથી. નિરાહારી એટલે હું શુદ્ધાત્મા છું, જુએ જાણે તે જુએ છે. સર્વ પ્રસાદમ એટલે જેમ આહારી માટે જુએ છે, આહારી, વિહારી, નિહારી, પછી એમાં આ ભોગવનારને પણ જુએ છે, તો એને પોતે જુએ છે એ આમ ભોગવટો કહેવાય અને આપણા માટે પ્રસાદમ થઈ જવાય. તો બાવાપણું જે છે એ દરેકને હું કરીને જે છે એ મટી જતા કેવલ જ્ઞાન એટલે આપણે જ્ઞાન સ્વરૂપે જ પ્રસ્થાપિત થયેલા છે, અનુભવ વર્તા છે. ખરેખર આ યાત્રા બહુ લાંબી નથી, બહુ જ ટૂંકી છે અક્રમ વિજ્ઞાનના કારણે. એટલે આપણે કોઈ પણ બાબત પ્રકૃતિની નામધારીની માથા પર લેવી નહીં, એટલે પોતાના પર લેવી નહીં. નોય મારું રાખીએ એ બહુ મોટો પુરુષાર્થ છે. અને છેલ્લા પછી જોઈને એને નિહાળીને આપણે મુક્તતાનો સ્વાદ લઈશું. કે બાવાપણું મટી જશે. દાદાનું બાવાપણું જ્ઞાની તરીકેનું હતું, પણ તો એમને બહુ ઉદારતાથી કીધું છે મારું બાવાપણું, પણ એમનું એ બાવાપણું કહેવાય જ નહીં. એટલા માટે દાદા માટે પરમાત્મા યોગ કીધો હતો. અક્રમ વિજ્ઞાન દેહધારી પરમાત્મા કરીને તેથી કહેલા હતા. અને આજે એમની વાણીને આ સમજણ બધી મળી જતા આપણે પણ એમના પૂઠે પગલે પગલે ચાલ્યા જઈએ. પ્રાર્થના ભાવના પુરુષાર્થ સાથે. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં આજે 24 કલાકની કીર્તન ભક્તિનું સમાપન